એ બોલો બોલો શીતલ મેડમ, બોલો ને શું કામ હતું? તમે ઓલી લિસ્ટ બનાવવા દીધી હતી ને? હા, હું ઈ પ્રમાણે જ કામ કરું છું. તમે કીધું ઈ પ્રમાણે જ થાય છે. સમજી ગયા? હું લિસ્ટ બનાવું છું કોને કયો ડાન્સ કરવો ને. હમણાં 15મી ઓગસ્ટ આવે ને એટલે એમાં નાના છોકરાને કરવાનું છે. નન્ના મુન્ના રાહી હું દેશ કા સિપાહી હું, બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ જય હિન્દ. ઈ નાના છોકરાને ડાન્સ કરવાનો છે. એમનો હાલો શીતલબેન, નાના છોકરાનું બધું કામ હું સોંપું છું, મોટા છોકરાનું કામ તમારે સોંપવાનું છે. એમનો હાલે તમે મોટા છોકરાની જિમ્મેદારી મને દઈ જોઈ. ઈ મારે કઈ સાંભળવાનું થતું નથી. નિહાળે આવીને આપણે વાત કરી હો. લે આ શીતલબેન તો જો પાકા એને એમ કે હું મોટા છોકરાની જિમ્મેદારી લઈ લઉં ને. મોટા છોકરા ગજિયારા, નાના છોકરા વાંધો ન. આપણે કે એમ કરે તો ખરા, ઓલા કરે નહીં. હાલો હાલો હું ભૂઈ જાવ. ટીવી માં કઈ આવતું નથી, હારી એવી સિરિયલ નથી આવતી, એટલે મને લાગ્યું લાઈનો લિસ્ટ બનાવી નાખો. હવે છે નિહાળે જેમ બનાવ્યા. શીતલબેન નું કઈ નક્કી ન હોય, ના ધડકરે કરે. લે આલે ચિંટુ તું હજી નથી? હું તો હુઈ જા. હાલ હવનમાં વેલી નિહારે જવાનું છે તારે. તારા પપ્પા પાછા ઘરે નથી ગયા છે. વાડી હમણાં હુવર આવે ને માંડવી ખાઈ જાય છે ગધના. અને બટા કાલ વેલી નિહારે જવાનું છો, કારણ કે કાલથી ને ડાન્સ શીખવાનું ચાલુ કરી દેવાનું છે. હાલો 15મી ઓગસ્ટ ની તો થોડીક છે ને ડાન્સ શીખવા માંડી ને એટલે ડાન્સ તૈયાર થવા માંડે. તું હું મારી હમુ જોશો? હુઈ જા હાલ. હે રંભા મેડમ, તમે હાઈજો ફોન માં શું કેતા હતા? હે એ ચંપા મેડમ, હું તમને ફોન માં એમ કેતી હતી કે તમારા મોટા છોકરાનો ડાન્સ કરાવવાનો છે હો. એ હાલતા પડો પ્રિન્સિપલ સાહેબ ને પૂછું. ઓળખલે હું કીધું તું તમને યાદ નથી? પ્રિન્સિપલ સાહેબે એમ કીધું તું કે નાના છોકરાનો ડાન્સ મારે સંભાળવાનો ને મોટા છોકરાનો ડાન્સ તારે સંભાળવાનો. હા, તે પ્રિન્સિપલ સાહેબે અત્યારે મીટિંગ કરી છે. હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. 15મી ઓગસ્ટ આવે છે ને એટલે પ્રિન્સિપલ સાહેબે મીટિંગ કરી છે. હમણાં ખબર કોને કયું ડાન્સ કીધું તું નહીં? હા, તે ખબર હમણાં કોને કયો ડાન્સ કીધું તું નહીં. તમે ભૂલી ગયા રંભાબેન? મને કીધું તું નન્ના મુન્ના રાયુ ઈ છોકરાનો ડાન્સ કરાવવાનો કીધું તું. તમારે ડાન્સ હતો ઈ કઈ યાદ નથી મને. તમારે ને અમારે કે તમારે હતો દેશભક્તિ વાળો કઈક ડાન્સ, મને યાદ નથી આવતો. ઈ મારે કઈ સાંભળવાનું થતું નથી. હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. પ્રિન્સિપલ સાહેબ ને ઓફિસે બધી જ મેડમ ને જણાવવાનું કે 15મી ઓગસ્ટ ની 8 દિવસની વાર છે, એટલે છોકરાઓને ડાન્સ કરાવો ને મોજ કરાવો. એ સર, મારા મનમાં એક પ્રશ્ન હતો કે નન્ના મુન્ના રાય હોય ઈ ડાન્સ કોને કરવાનો હતો? ઈ ડાન્સ તો છોકરાઓને કરવાનો હતો. એટલે સર એમ નહીં, નન્ના મુન્ના રાય ડાન્સ ની જિમ્મેદારી તમે કોને સોંપી હતી? મને સોંપી હતી કે રંભા મેડમ ને સોંપી હતી? એ ચંપાબેન, તમારે છે ને નાના છોકરાનો ડાન્સ કરાવો ને રંભાબેન તમારે મોટા છોકરાનો ડાન્સ કરાવો. તમને નહોતું ત્યાંથી કીધું? એ સમજાઈ ગયો. હાલો પ્રિન્સિપલ સાહેબ, ભણાવવાનું ચાલુ રાખવું છે કે ડાન્સ શીખવાડવાનું ચાલુ કરી દેવું? અરે રંભા મેડમ, એમાં હું પૂછવાની વાત છે? ડાન્સ શીખવાડવાનું ચાલુ કરી દો. 8 દિવસ તો માન ડાન્સ શીખશે, પછી હું ને ડાન્સ નહીં શીખે તો હું પ્રિન્સિપલ નાખશે? હાલો તમે હવે છૂટા હો. કા રંભા મેડમ, સાંભળી લીધું? હું કીધું સાહેબે? મોટા છોકરાને ડાન્સ તમારે શીખવાડવાનો છે ને નાના છોકરાને ડાન્સ અમારે શીખવાડવાનો છે. ઈ તો હું એમ જ કેતી હતી કે મોટા છોકરાને ડાન્સ મારે શીખવાડવાનો છે, નાના છોકરાને ડાન્સ તારે શીખવાડવાનો છે. પણ માનતી જ નહોતી તું. સવિતા મેડમ મેં આને હાંજે ફોન કરીને જ કહી દીધું તું, પણ આ માનતી જ નહોતી. એ તમારે જે હોય ને પતાવો ને છોકરાઓને કહેજો હાલો ડાન્સ શીખવા વી આવે. એટલે સવિતા મેડમ, જે છોકરા ડાન્સમાં નથી રહ્યા એને તો રજા કે શું કરવાનું એને? ઈ તો કયો તમે. એ જે છોકરા છે ને ડાન્સમાં નથી રહ્યા ને એને છે ને શાંતિથી લેસન કરવાનું, ગમે પાકી બુક કે બાકી હોય ને ઈ કરવાનું. સમજી ગઈ? ખોટું રખડવાનું નહીં કે. નાના નાના ભૂલકાઓ, હું તમને આજથી ડાન્સ શીખવાનું ચાલુ કરું છું અને તમારે છે ને હવે મારી પાસે ડાન્સ શીખવાનું. સમજાઈ ગયું? એ ચંપા મેડમ, તમે અમને ડાન્સ શીખવાડશો તો રંભા મેડમ કોને ડાન્સ શીખવાડશે? એ બટા ચંપા મેડમ છે ને મોટા છોકરા હોય ને એને ડાન્સ શીખવાડશે ને. હું છે ને તમારા જેવા ભૂલકાઓને ડાન્સ શીખવાડી. નન્ના મુન્ના રાય હોય એવો ડાન્સ આપણે કરવાનો છે ને 15મી ઓગસ્ટ, એટલે હું તમને ડાન્સ શીખવાડવાની છું. હાલો નન્ના મુન્ના રાયુ ડાન્સ માં પહેલું સ્ટેપ એમ આવે છે કે નન્ના મુન્ના રાયુ, એટલે જો હું કહું ને જ્યાંથી જોઈજો એ પ્રમાણે કરવાનું હો. પેલા જોઈ લો, અત્યારે કોઈ ડાન્સ કરવાનો નથી. હું જેમ કરું ને એમ તમારે કરવાનું છે. સમજી ગયા? બાળકો ધ્યાનથી જોઈજો હો. જોઈ લીધું? આ નન્ના મુન્ના રાયુ એવું ગીત હોય છે ને એટલે આમ કરવાનું. સમજાઈ ગયું? હાલો જે કરો છે. ટૂંકમાં મેડમ કમર હલાવવાની એમ કહો ને તમે. હા, ચિંટુ બટન જોજી કેવડું આવે છે. ચિંટુ બટા, તમારા ક્લાસમાં શિયાળ નથી આજથી તું શિયાળ. સમજી ગયો? હાલો જે બાળકો ડાન્સ ની શરૂઆત કરો. વાવ, સરસ. લે બહુ બધાય સારું કર્યું. પણ મોટું બટા કેમ હજી તારું આમ થાય છે? હવે કોઈ ડાન્સ નહીં કરે, ખાલી મોટું બટા કરશે. હાલજી મોટું બટા કરજે તું એકલો. મોટું બટા કેમ એમ કરશો? હજી શરીર ને થોડુંક વાય. મેડમ, મારું શરીર નથી વધતું. જેમ શરીર વાળો જાય ને તો મારું પેટ નડે છે. બાળકો એની મજાક નહીં ઉડાડવાની. બિચારો જાડિયો છે ને તોય ઈ છે ને ડાન્સ માં રહ્યો. અમુક તો સારા વ્યક્તિ છે ને તોય ડાન્સ માં નથી રહ્યા. આની તારીફ કરવી જોઈએ બટા. એમ કોઈ દી મજાક નહીં ઉડાડવાની કોઈની. ગોલું બટા, હજી એકવાર ટ્રાય કરતો દિલથી.
ઈ આવડવા માંડ્યું બિચારાને કાંઈ વાંધો નથી. હું તમે દાંત કાઢતા હતા. હાલો પેલો સ્ટેપ એમ છે કે નન્ના મુન્ના રાયુ એટલે આમ કમર હલાવવાની, સમજી ગયા. હવે બીજો સ્ટેપ એમ છે કે દેશ કા સિપાહી હું, દેશ કા સિપાહી હું બોલો મેરે સંગ. તાય શું કરવાનું ખબર, સલામી દેવાની. આવી રીતના સમજાઈ ગયું બધાયને? મેડમ એકવાર બે સ્ટેપ અમને હરખા બતાઈ ગયો ને પછી અમે એક હારે બે સ્ટેપ કરશું. હા ચિંટુની વાત સાચી છે, નકર તમે પેલું સ્ટેપ ભૂલી જાઓ. એટલે પેલું સ્ટેપ શું છે, નન્ના મુન્ના રાયુ. તો જોઈ જાઓ હું કરવાનું. પેલું સ્ટેપ છે નન્ના મુન્ના રાયુ. પછી બીજું સ્ટેપ હું હતું, દેશ કા સિપાહી હું. ચાલો બાળકો ધ્યાનથી જોઈ લીધું ને? હાલો હું જેમ ગીત બોલું ને એમ કરતા રહેજો. નન્ના મુન્ના રાયુ. એ ગુલુ બટા તું તો પડી ગયો, લાગ્યું નથી ને ગુલુ બટા? ના ના મેડમ હું ડાન્સ કરવા ગયો ને તો મારું પેટનો વજન મને જ મને આવ્યો ને હું ગયો ગોતું ખાતો. કાઈ વાંધો નહીં બટા, શીખતા હોય ને તો ઈ તો આવું થાય રાખે, એમાં કાંઈ મૂંઝાવાનું ન હોય. તને અસર લાવી ગયો. હાલો છોકરા બીજું સ્ટેપ હું હતું, દેશ કા સિપાહી હું. બટા આમ સલામી ન હોય. હવે છે ને કાલે શીખવી, કારણ કે આ ટાઈમ પૂરો થઈ ગયો ને પિંકી બેટા તે એકા સલામી નો દીધી. મેડમ મને તો પેલો સ્ટેપ આવ્યો કે તો બધા સલામી દેવા માંડ્યા, મને ભૂલાઈ ગયું મેડમ બીજું સ્ટેપ. એ કાંઈ વાંધો નહીં ચિંટુ બટા, તને તો બે સ્ટેપ આવડે છે ને, તું પેલા શીખવાડી દેજો હો. એ વાંધો નહીં મેડમ. હાલો તમે ડાન્સ ની પ્રેક્ટિસ કરો કે હું ઓલા છોકરાને જોતા હોઉં, જે ડાન્સ માં નથી રહ્યા ને હું કરે છે ને જોતા હોઉં, સમજી ગયા? એ હા. હાલો છોકરા ધ્યાન રાખજો, મને ચંપા મેડમે છે ને સીઆ કર્યો છે એટલે કે મોનિટર કીધો છે. હવે ધ્યાન રાખજો ને કે હું નામ લખી લે પછી ચંપા મેડમ ને દઈ દે. હવે ચિંટુ જવા દે ને, ફૂક મારો કે ઉડી જાય એવો છો. કાંઈ વાંધો નહીં, મારા દાંત કાઢી લીધા ને મિત્રો, તમે દાંત કાઢી લીધા ને તો દાંત કાઢી લીધો હોય તો વિડિયોને લાઈક કરી નાખો અને આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો. અને બાજુમાં બેઠેલી ઘંટડીને દબાવવાનું ભૂલતા નહીં.